આજની વાર્તા શેમાં બાપના ભાગલા। દાદા અને બા બંને ખૂબ ધનવાન। એમને 4 પુત્રો હતા અને એક દીકરી। દીકરી સાસરે હતી। સમય જતા બંને વૃદ્ધ થયા અને દીકરાઓના સહારે રહેવાનો વારો આવ્યો। ચારેય દીકરા ઝઘડે। એક કહે કે મારે સેટ નહીં થાય, બીજો કહે મારે છોકરા નાના, ત્રીજો કહે મારે આવક ઓછી, તો વળી ચોથો કહે મારે તો પત્નીના ત્રાસથી ન રખાય। આમ બહાના કાઢે અને બા દાદા ઘડીક થેલો લઈ આ ઘરે તો ઘડીક બીજા ઘરે રહે। એમને આ હાલતમાં જોઈ દીકરીએ ગામની પંચાયતમાં ફરિયાદ કરી અને ગામમાં પંચ બોલાવવામાં આવ્યો। અંતે વાત બા દાદાને રાખવાથી હટીને એમની સંપત્તિ વેચવા પર આવી। દીકરા કહે એક સરખા 4 હિસ્સા કરો સંપત્તિના, અને માં બાપ ચારેય દીકરાના ઘરે 3 મહિના રહેશે। આ સાંભળી સરપંચે કહ્યું કે સાંભળો દાદા અને બા, તમારી તમામ મિલકતના 4 ભાગ કરી ચારેય દીકરાને આપી દો, અને એ ચારેય તમને 3 મહિના રાખવા તૈયાર થયા છે। શું તમને આ મંજૂર છે? આ સાંભળી મોટો દીકરો બોલ્યો, એમાં એને શું પૂછવાનું, અમે કીધું કે રાખીશું એટલે વાત ખતમ। એટલામાં દાદા બગડ્યા અને ત્રાડ પાડીને બોલ્યા કે તમે શું અમને રાખવાના? હું તમને ચારેયને મારા ભેગો 3 મહિના રાખીશ, અને બીજા મહિના ક્યાં રહેવું એનું સેટિંગ તમારે ખુદ કરવાનું। મિલકત મારા કાંડાની કમાણીથી થઈ છે, કોઈ વારસાઈ મિલકત નથી, જેથી કોઈ ભાગ પડશે નહીં। જે દીકરો અમારી સરખી સેવા ચાકરી કરશે એને આ તમામ મિલકત એકલાને મળશે। આ સાંભળી દીકરા તો ખુશ થઈ ગયા। આખો દી બાબા કરે, બાપા કરે। હોવજી તો એના દીકરા કરતા પણ વધુ લાડ લડાવે। જાણે બા દાદા 8 વર્ષના હોય। રોજ શીરા લાપસી લાડવા, ખીર, મોહનથાળ, ગુંદી ગાંઠિયા, ફાફડા લઈ આવે। ભાભા ડોશીને રોજના જલસા। એક દી બા કહે અમારા મર્યા પછી તમે અમારી પાછળ શું કરશો એનો અમને વિશ્વાસ નથી। આ સાંભળી ચારેય દીકરાએ બા દાદાનું જીવતા જગતીયું કર્યું। 5 લાખનો ખર્ચો કર્યો। બધું હેમખેમ ચાલતું હતું એવામાં બા ગુજરી ગયા। અંતે વધ્યા ભાભા। ભાભાએ તમામ મિલકતની વસીયત કરાવી અને એક ડબ્બામાં મૂકી તાળું મારી દીધું। એ જ્યાં જાય ત્યાં એ ડબ્બો સાથે લઈ જાય। દીકરાને એમ થાય કે મારું નામ છે, બીજાને એમ થાય કે મારું છે। આમ વર્ષો વીતી ગયા। અંતે બાપા ખાટલે પડ્યા। હવે ચારેય વહુ કે બાપા હવે તો ડબ્બો ખોલો, તમે કોને શું આપો છો એ બતાવો। બાપા કહે મારા મર્યા બાદ ખોલીને જોઈ લેજો। છેલ્લે બાપા મૃત્યુ પામ્યા। ઘરમાં રોકકળ ચાલતી હતી, પણ ચારેય દીકરા વહુનું ધ્યાન એ ડબ્બામાં। 12મું પત્યા બાદ મહેમાન સૌ ગયા અને ઘર ખાલી થયું। દીકરા એકઠા થયા અને ડબ્બો ખોલ્યો, વસીયત કાઢી અને વાંચી। વાંચતાની સાથે બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ। વસીયતમાં લખ્યું હતું કે ચારેય પંચાયતના ધક્કે ચડાવ્યા। આંખના ચશ્મા કરાવવાનું કહેતા એક પણ એ ધ્યાન ન આપ્યું। ગામના એક માસ્તરે કરાવી આપ્યા। એ માસ્ટર 11 અનાથ બાળકોને સાચવે છે। મારી આ તમામ મિલકતે 15 અને એ બાળકોને સમર્પિત મને વારે ચડાવવા આવ્યા હતા। તમે એ કેમ ભૂલી ગયા કે હું તમારો બાપ છું? તમારા બાના ફોટા પાછળ એક કાગળ હશે, એમાં લખેલ રોકડા હું તમને આપું છું। આ વાંચ્યું તો દીકરા દોડ્યા અને ફોટા પાછળથી કાગળ કાઢ્યું। એમાં જોયું તો ભાભાએ દીકરાઓના જન્મથી લઈ ભરણ પોષણ, સ્કૂલ ખર્ચ, કોલેજ ફી, કપડાં, હોસ્પિટલ બિલ, ચાંદલા, લગ્ન ખર્ચ, વહુઓને આપેલ દાગીના, સીમંત ખર્ચ, એમ તમામ ખર્ચ ગણાવ્યા જે બાપાએ આપેલા। અંતે લખ્યું કે આટલા રૂપિયા મારા તમારા પર ઉધાર
પછી ક્યારેક તમારા દીકરા રૂપી હિસાબ ચૂકતો કરજો. જેવું મારી સાથે કર્યું, તમારા જ સંતાન એક દી તમારી સાથે કરશે. આ જોઈ દીકરા રડવા લાગ્યા. ભાભા ડોશીએ જીવતા જગતીઓ પણ કરાવી લીધું અને અંતે દરેક જગ્યાથી આપણે બેદખલ. શીખ: નિર્ણય હંમેશા બાળકોએ નહીં, પણ માં બાપે જ લેવો જોઈએ. તમારી હેસિયત અને નિયતથી વધુ તમને ક્યારેય કંઈ મળવાનું નથી. સઘળું અને હક વગરનું મેળવવાની ઘેલછા ક્યારેક તમને પતન તરફ લઈ જાય છે. માં બાપથી મોટું કોઈ નથી, કંઈ જ નહીં. સમય વૃદ્ધાશ્રમ ઘડપણ. વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ માતા પિતાનું ઘર. આ તો સૌ કોઈએ સાંભળ્યું હશે. અને હાલના સમયમાં તો 80% લોકો પોતાના માતા પિતાને આશ્રમ મૂકી આવે છે. પરંતુ મને એ નથી સમજાતું કે કેમ? શું માતા પિતાએ તમને નાનપણમાં સાચવ્યા નથી? શું તમે તમારા માતા પિતાને હેરાન નથી કર્યા બાળપણમાં? શું તમારા માતા પિતાએ તમારી જીદ પૂરી નથી કરી? શું તમારા માતા પિતાએ એમને જે જોઈએ એ ના લાવીને તમને જોઈએ એ નથી લાવી આપ્યું? શું તમારી માતા પોતે ભીની પથારીમાં સૂઈને તમને સૂકી પથારીમાં નથી સુવડાવ્યા? શું તમારા પાપાએ રાત દિવસ મહેનત કરીને તમને સારું નથી ભણાવ્યા? શું તમારા માતા પિતાએ તમને લાડથી મોટા નથી કર્યા? માતા પિતાએ બહુ મહેનત કરીને પોતાના બાળકોને મોટા કર્યા હોય છે. એમને એમની બધી જ ફરજો પૂરી કરી હોય છે. અને પછી આપણી ફરજ આવે માતા પિતાને સાચવવાની, તો કેમ આપણે આપણી ફરજ ભૂલીને આપણા ઘરડા માતા પિતાને સાચવવા નથી ગમતા? આપણે સૌ જાણીએ છીએ જન્મ, બાળપણ, યુવાવસ્થા, ઘડપણ, મૃત્યુ એ સૌ કોઈના જીવનનો ભાગ છે. આજે નહીં તો કાલે સૌ કોઈને આ સમયમાંથી પસાર થવાનું હોય છે. બાળપણ અને યુવાવસ્થા તો જલ્દીથી પસાર થઈ જાય છે, પણ ઘડપણ જલ્દીથી પસાર નથી થતું. જ્યારે કોઈ મનુષ્યના જીવનમાં ઘડપણનો સમય આવે ત્યારે તેમને સૌથી વધારે સાથની જરૂર હોય ત્યારે એમને સૌથી વધારે પોતાના બાળકના સાથ સહકારની જરૂર હોય ત્યારે તેમનું બાળક તેમને સાથ સહકાર આપવાની જગ્યાએ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવે. ત્યારે ક્યારે પણ માતા પિતાની વેદનાનો અનુભવ કર્યો છે? જે માતા પિતાએ પોતાના બાળકને આટલા લાડથી મોટું કર્યું હોય અને એ જ બાળક મોટું થઈને પોતાના માતા પિતાએ વિચાર્યું પણ ન હોય કે એમને આ રીતે પોતાના ઘરના લોકોને છોડીને કોઈ બીજાના ઘરે જવું પડશે જ્યાં કોઈ એમનું છે જ નહીં. વૃદ્ધ માતા પિતાની ઈચ્છા હોય કે પોતાના પૌત્ર પૌત્રી જોડે આનંદમય સમય પસાર કરે, એમના સાથે રમીને મસ્તી કરીને સમય પસાર કરે. પરંતુ જ્યારે એમની ઈચ્છા વિરુદ્ધ વૃદ્ધાશ્રમમાં જવાનું થાય ત્યારે તેમની લાગણીને બહુ ઠેસ પહોંચે છે, પરંતુ આપણે એ વાતનું ધ્યાન નથી રાખતા અને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ. તો એ લોકો કોના સહારે જીવન પસાર કરશે ત્યાં? આપણે સૌ જાણીએ છીએ આપણા ભગવાન પહેલા આપણા માતા પિતા જ છે. હું જાણું છું કે દિવસે ને દિવસે જીવનમાં પરિવર્તન આવે છે, તેથી આપણી અને માતા પિતાની વિચારસરણીમાં તફાવત હશે. પરંતુ ઘડપણમાં આપણી ફરજ છે કે આપણે એમની સાર સંભાળ રાખીએ, નહીં કે વૃદ્ધાશ્રમમાં મોકલીએ. ઘડપણમાં માતા પિતાને શારીરિક અને માનસિક બીમારીઓ વધારે જોવા મળે. એ લોકોને જોવામાં, ખાવા પીવામાં, કોઈ વસ્તુને યાદ રાખવામાં, સાંભળવામાં, બોલવામાં, એમનામાં ચીડિયાપણું પણ વધારે જોવા મળે. પરંતુ આ બધું ઘડપણમાં કુદરતી રીતે થતા ફેરફારના કારણે જોવા મળે, એમાં એમનો કોઈ વાંક નથી. આ સમય આપણી ફરજ છે કે ઘરના બધા લોકો એમની સાથે સારું વર્તન કરે અને એમની સાર સંભાળ રાખે. મારો આ વાર્તા લખવાનો હેતુ એ જ છે કે હવે મહેરબાની કરીને કોઈ પોતાના વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ના મૂકીને પોતાની પાસે ઘરના બધા લોકો સાથે હળીમળીને રહે.
હું વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ દાદા દાદી જોડે કોલેજમાંથી ગયેલી છું અને એમની સાથે બહુ સમય પણ પસાર કર્યો છે. અમને કોલેજના વિદ્યાર્થીઓને જોઈને એમના ચહેરા પરની ઉદાસી દૂર થઈને ચહેરા પરનું અનોખું સ્મિત જોવા મળતું અને એમનો અનેરો ઉત્સાહ જોઈને બસ એમના જોડે જ રહેવાનું મન થતું. અને અમુક બાળકો તો એવા બી છે જે વૃદ્ધ માતા પિતાને મળવા બી નથી આવતા. એવા લોકોને હું એટલું જ કહીશ કે માતા પિતાને આ રીતે દૂર કરવા યોગ્ય નથી. એ લોકો દિવસ રાત પોતાના બાળકોની યાદમાં આંખોમાં આંસુ લઈને રાહ જોતા હોય છે. એમના અમૂલ્ય આંસુ અને સમય વ્યર્થ ન જવા દો. જીવનમાં માતા પિતા એક જ વાર મળે છે. એમની સેવાથી મોટું પુણ્ય કોઈ નથી. હું આશા રાખીશ કે મારી આ સ્ટોરી સાંભળી કોઈ એમના માતા પિતાને આશ્રમમાં નહીં મૂકે અને એમની સાર સંભાળ કરશે. અને મારી બીજી પણ એક આશા છે કે તમે આવી સ્ટોરી સાંભળવા ઈચ્છતા હો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો અને મને સાથ સપોર્ટ કરતા રહો. આભાર.